ગુડ મોર્નિંગ ક્લાસ, જય સ્વામિનારાયણ. ધોરણ 12 કોમર્સ, યુનિટ નંબર 1 શેર બહાર પાડવા. આ પ્રશ્ન નંબર 9ની શરૂઆત કરીએ. જય સરદાર સ્કૂલ ગોંડલ વતી આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર, આજે આપણે પ્રશ્ન નંબર 9ની શરૂઆત કરશું. 1 થી 8 પ્રશ્નો આપણે કમ્પ્લીટ કરી લીધા છે. આજે પ્રશ્ન નંબર 9, શેરના હપ્તા મંગાવવાની વિધિ અને શેર હપ્તા અંગે વિધિ, પ્રક્રિયા કે તબક્કા સમજાવો. આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમને 3 કે 4 ગુણની અંદર પૂછાઈ શકે છે. બરાબર, તો ખાસ યાદ રાખજો કે જ્યારે તમારી પાસે જે પ્રશ્ન આવે છે એ પ્રશ્ન ક્યાં મુદ્દા સાથે કનેક્ટેડ છે, બીજું આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમને કઈ રીતે પૂછવામાં આવે છે એ મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપવું અને પછી જ લખવાની શરૂઆત કરવી. ઘણીવાર પૂછવામાં આવેલું હોય છે ફરજો અને આપણે લખીએ છીએ પ્રક્રિયા. ઘણીવાર પ્રક્રિયા પૂછવામાં આવેલી હોય તો આપણે જવાબદારી લખીને આવતા રહીએ છીએ, કારણ કે એસપી અને સીસી વિષયની અંદર આવા મુદ્દા છે એ ઘણીવાર સાંભળવા મળેલા છે વિદ્યાર્થીઓના મુખેથી. બીજું, પ્રશ્ન કોઈ બી લખો તો પહેલાં એ પ્રશ્નને સમજો, પછી જ લખવાની શરૂઆત કરવાની. બરાબર, પ્રશ્ન પેપર તમે જુઓ છો, કોઈ બી પ્રશ્ન તમારે લખવાનો છે તો પહેલાં પ્રશ્નને વ્યવસ્થિત સમજી લ્યો. એના માટે 3 કલાક કાઢવાની નથી, આ ખાસ યાદ રાખજો કે સાહેબે કીધું પ્રશ્ન પેપર પહેલાં વ્યવસ્થિત સમજો, 3 કલાક સુધી પેપર જ સમજવાનું. આમ નહીં, પ્રશ્ન માઇન્ડ એડિટ કરો પહેલાં. બરાબર, બીજું, જે તમે પ્રશ્ન લખો છો એ પ્રશ્નના આપણે કયા કયા મુદ્દાનો સમાવેશ થશે એવું મનોમંથન કરો 2 જ મિનિટ માટે, પછી લખવાની શરૂઆત કરો. નહીંતર શું થશે કે પ્રશ્ન તમે લખતા હશો ને, અડધો પ્રશ્ન કમ્પ્લીટ થઈ જશે, 50% ક્વેશ્ચન કમ્પ્લીટ. તમને યાદ આવશે, આમાં તો આવતું જ નથી આવું. બરાબર ને, એટલે આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખો. બરાબર, ચાલો ઓકે. તો આપણે વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 9, શેરના હપ્તા મંગાવવાની વિધિ સમજાવો. બરાબર, પ્રશ્ન નંબર 9, શેરના હપ્તા મંગાવવાની વિધિ સમજાવો. બરાબર, અથવામાં તમને આ રીતના પણ પૂછી શકે. બરાબર, હવે મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે આપણે કોઈ બી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે એના અથવામાં જે પ્રશ્ન પૂછે છે ને એને ઇમ્પોર્ટન્ટ વધુ હોય છે, કારણ કે બોર્ડની અંદર પહેલા મુદ્દા કરતાં બીજા મુદ્દાને મહત્વ આપીને ઘણીવાર પૂછી નાખતા હોય છે. બરાબર, તો આ જે વિધિ છે એ વિધિને તમે પ્રક્રિયા કે તબક્કા પણ ગણી શકો. બરાબર, જેમ કે આ પ્રશ્ન આ રીતના પૂછી શકાય, શેરના હપ્તા મંગાવવાની પ્રક્રિયા / તબક્કા સમજાવો. રેડી? તો મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર અથવા પણ પ્રશ્ન હોય છે, આપણને ઘણીવાર ખ્યાલ પણ હોતો નથી કે આ પ્રશ્ન આપણે તો વાંચેલો છે ને આપણે એમને છોડીને પણ આવી જતા હોય છે. એટલે પ્રશ્ન નંબર 9, શેરના હપ્તા મંગાવવાની વિધિ સમજાવો. બરાબર, અથવા શેરના હપ્તા મંગાવવાની પ્રક્રિયા કે તબક્કા સમજાવો. આ પ્રશ્ન છે એ તમને 3 ગુણમાં પણ પૂછાઈ શકે અને 4 ગુણમાં પણ પૂછાઈ શકે, પણ 99% અંદર આ જે પ્રશ્ન છે એ તમને 4 ગુણની અંદર જ પૂછવામાં આવશે. 3 ગુણમાં 99% પૂછાઈ શકે એવી શક્યતા નથી. બરાબર, એટલે મિત્રો ખાસ યાદ રાખવાનું કે જ્યારે પ્રશ્ન આપણે લખીએ છીએ એ પ્રશ્નને વ્યવસ્થિત સમજીને પછી જ આપણે લખવાની શરૂઆત કરશું. બરાબર, એટલે પ્રશ્ન નંબર 9, શેરના હપ્તા મંગાવવાની વિધિ, પ્રક્રિયા કે તબક્કા સમજાવો. બરાબર, હવે આપણે શેરના હપ્તા એટલે શું એ આપણે જોઈએ. બરાબર,
આપણે પહેલા અર્થ લખશું, જો કે આગળ આપણે અર્થ આવી જ ગયેલો છે, ખાસ યાદ રાખજો, બરાબર. આપણને સમજવામાં સરળતા રહે એટલા માટે અર્થ લખીએ છીએ અહીંયા. કંપની શેર પરની કુલ રકમ હપ્તે હપ્તે મંગાવે તેને શેરના હપ્તા કહે છે, બરાબર. એ કોઈ પણ કંપની છે એ શેરધારક પાસે શેરની જે કુલ રકમ છે એ કુલ રકમને ટુકડે ટુકડે મંગાવે અથવા તો હપ્તે હપ્તે મંગાવે છે, તો આવી જે રકમ મંગાવે છે એને શેરના હપ્તા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. બીજી વસ્તુની વાત કરીએ તો મોટા ભાગના જે કંઈ કંપનીના જે કંઈ મેનેજરો છે એ મેનેજરો શેરધારકો પાસે જે તે શેર અરજીઓ છે એ આવે છે, ત્યારે આવી જે શેર અરજીઓ છે એ શેર અરજીઓ એમાંથી જે કુલ રકમ કેટલી છે એના અનુસંધાનમાં એના હપ્તાની અંદર ડિવાઇડેડ કરવામાં આવતી હોય છે, બરાબર. આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ એટલે આપણને ખબર પડી શકે, બરાબર. આ એક્ઝામ્પલ તમે જો ફેરબુક બનાવતા હોય તો એમાં તમારે લખવાનું નથી, માત્ર ને માત્ર સમજવા માટે છે, બરાબર. માની લો કે આ એક ટાટા કંપની છે. ટાટા કંપનીની અંદર એક એ નામનો શેરધારક છે, એમણે 100 શેરની ખરીદી કરેલી છે. એક શેરની જે કિંમત છે એ 10 રૂપિયા છે, તો ટોટલ એને ભરવાપાત્ર રકમ કેટલા રૂપિયા હોય, તો કે 1000 રૂપિયા એને ભરવાપાત્ર રહે છે. ફરીવાર સમજો, ટાટા કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું, મીન્સ કે શેર ખરીદવા માટે જાહેર જનતા માટે અરજી મંગાવી લીધી. આ અરજીને ધ્યાનમાં રાખીને એ નામનો વ્યક્તિ હતો, એમણે 100 શેર માટે અરજી કરી. 100 શેર માટે અરજી કરી, એક શેરની કિંમત 10 રૂપિયા હતી, તો હવે એને કેટલા ચૂકવવા પડે, તો કે 1000 રૂપિયા, બરાબર. હવે કંપની છે ટોટલ 1000 રૂપિયા નથી લેતી, પણ શું કરે છે તો કે એને હપ્તા કરી દે છે. માની લો કે એને 10 હપ્તા કરી દે તો 5 હપ્તા કરી દઈએ, 1 2 3 4 અને 5. દરેક હપ્તે એને કેટલા મંગાવવા પડશે, તો કે 200, બરાબર. પહેલા હપ્તે 200, બીજા હપ્તે 200, ત્રીજા હપ્તે 200, ચોથા હપ્તે 200 અને પાંચમા હપ્તે 200. ટોટલ એને 1000 રૂપિયા કંપનીને મળશે. તો આ જે રકમ છે એને શું કહેવાય, શેરના હપ્તા. શું કહેવાય, શેરના હપ્તા. પછી તમે આમાંથી ડાઉન પેમેન્ટ કરો છો, મીન્સ કે આમાંથી 1000 રૂપિયા તમે 500 રૂપિયાને આપી દીધા છે કંપનીને. આ તો આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ છીએ, પણ એટલું હોય નહીં. આ તો નાની રકમ આપણને સરળતાથી સમજાઈ શકે એટલા માટેની વાત છે કે 500 રૂપિયા આપી દીધા તમે, તો બાકીના વેતન તમારી પાસે 500 રૂપિયા, તો એ 500ના તમને હપ્તા છે એ કરી દેવામાં આવતા હોય છે. એટલે શેર પરની કુલ રકમ કેટલી થઈ, તો કે 1000 રૂપિયા. તો શેર પરની જે કુલ રકમ છે એ કંપની હપ્તે હપ્તે મંગાવે છે, જેમ આપણે વાત કરીએ પહેલો હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો, ચોથો હપ્તો ને પાંચમો હપ્તો હપ્તે હપ્તે મંગાવે છે. તો આવી જે રકમ થાય એને શું કહેવાય, તો કે શેરના હપ્તા કહે છે. ફરીવાર ધ્યાન આપજો કે કોઈ પણ કંપની છે એ શેર પરની કુલ રકમ હપ્તે હપ્તે મંગાવે છે, તો એને શેરના હપ્તા તરીકે ઓળખવામાં આવે છે. રેડી? ચાલો, ઓકે. હવે આપણે વાત કરશું વિધિ, પ્રક્રિયા અને તબક્કા, બરાબર. આપણે કોમનલી લખીએ છીએ, લખી જ નાખવાની, બરાબર. પ્રક્રિયા ઓબ્લિક કરીને વિધિ, બરાબર. આપણે કોમનલી લખીએ જ છીએ. શું લખીએ છીએ, શેર હપ્તા અંગેની
વિધિ પ્રક્રિયા કે તબક્કા નીચે મુજબ છે. બરાબર. હવે આપણે સૂત્ર લખવાનું છે ઠસિયા બેનો ચૂનો. બરાબર. સૂત્ર છે ઠસિયા બેનો ચૂનો. બધા આપતા હું તમારી સામે બોલું છું, ત્યાર બાદ આપણે બોર્ડમાં એને વ્યવસ્થિત વિવરણ રીતે સમજશું. પહેલો મુદ્દો, શેર હપ્તા અંગેનો ઠરાવ, સભ્યપત્રક બંધ રાખવું, હપ્તાની યાદી તૈયાર કરવી, બરાબર, બેંકને જાણ કરવી, હપ્તાની નોટિસ મોકલવી, હપ્તાની ચૂકવણી કરવી અને હપ્તા પત્રકમાં નોંધ કરવી. બરાબર. બધા હપ્તા આપણે લખીએ છીએ, બધા મુદ્દા આપણે લખીએ છીએ. પહેલો મુદ્દો, બરાબર, શેર હપ્તા અંગેનો ઠરાવ. શેર હપ્તા અંગેનો ઠરાવ. રેડી? પહેલો મુદ્દો. મુદ્દા નંબર 2, સભ્યપત્રક બંધ રાખવું. સભ્યપત્રક બંધ રાખવું. ત્રીજો મુદ્દો, બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. ચોથો મુદ્દો, બેંકને જાણ કરવી. એના પછીનો મુદ્દો, નોટિસ મોકલવી. હપ્તાની ચૂકવણી કરવી. હપ્તાની ચૂકવણી કરવી. અને છેલ્લો મુદ્દો, હપ્તા પત્રકમાં નોંધ કરવી. રેડી? આપણા છે કોમન મુદ્દા કે જે આપણા પ્રશ્નનું હાર્દ ગણી શકાય. બરાબર. આ ખાસ યાદ રાખજો કે જે મેન મુદ્દા છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મુખ્ય મુદ્દા આપણને ખબર પડતી હોવી જોઈએ. પ્રશ્ન તમે જ્યારે લખો ત્યારે મુખ્ય મુદ્દા છે લખાવા જોઈએ. આ બધા મુદ્દા આપણા સાચા હોય અને પછી તમે ડિટેલમાં તમે તમારી મુજબ લખી શકો છો મુદ્દાને અનુસંધાનમાં. બરાબર. હવે આપણે વાત કરીએ શેર હપ્તા અંગેની પ્રક્રિયા, વિધિ કે તબક્કા. બરાબર. મેં તમારી સામે અહીંયા 7 મુદ્દા છે લખેલા છે. સૂત્ર છે આપણું ઠસિયા બેનો ચૂનો. શું? ઠસિયા બેનો ચૂનો. પહેલો મુદ્દો, શેર હપ્તા અંગેનો ઠરાવ. મુદ્દા નંબર 2, સભ્યપત્રક બંધ રાખવું. મુદ્દા નંબર 3, બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. મુદ્દા નંબર 4, બેંકને જાણ કરવી. મુદ્દા નંબર 5, શેર હપ્તા અંગેની નોટિસ મોકલવી. મુદ્દા નંબર 6, હપ્તાની ચૂકવણી કરવી. મુદ્દા નંબર 7, હપ્તા પત્રકમાં નોંધ કરવી. રેડી? તો આ જે મુદ્દા છે એ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ મુદ્દા છે એ કમ્પ્લીટલી અને રાઈટ લખેલા હોવા જોઈએ. રાઈટ એટલે મીન્સ કે સાચા લખેલા હોવા જોઈએ. એ પ્રશ્નનો તમારો હાર્દ બની જાય છે. રેડી? એટલે શેર હપ્તા મંગાવવાની વિધિ, પ્રક્રિયા કે તબક્કા સમજાવો, જેમાં આપણે અર્થ લખો કે કોઈ પણ કંપની છે શેર પરની જે કુલ રકમ છે એ કુલ રકમને ટુકડે ટુકડે મંગાવે છે અથવા તો હપ્તે હપ્તે મંગાવે છે, તો આવી જે રકમ છે એને શેરના હપ્તા તરીકે ઓળખવામાં આવે છે. પછી વાત કરીએ આપણે શેર હપ્તા અંગેની વિધિ, પ્રક્રિયા કે તબક્કા. કાઉન્સમાં આપણે સૂત્ર લખીએ છીએ ઠસિયા બેનો ચૂનો. બરાબર. એના તમે 7 મુદ્દા કમ્પ્લીટલી જોઈ શકો છો. પહેલો મુદ્દો, શેર હપ્તા અંગેનો ઠરાવ, સભ્યપત્રક બંધ રાખવું, બાકી હપ્તાની યાદી તૈયાર કરવી, બેંકને જાણ કરવી, નોટિસ મોકલવી, હપ્તાની ચૂકવણી કરવી અને છેલ્લો મુદ્દો, હપ્તા પત્રકમાં નોંધ કરવી. રેડી? હવે આપણે જે લખવાનું છે એના વિશેની વાત.
બરાબર. જો તમને પ્રશ્ન છે એ 3 ગુણની અંદર પૂછવામાં આવેલો હોય તો તમારે કોઈ પણ 3 મુદ્દા તમે સમજાવી શકો છો. પણ જો એ પ્રશ્ન તમને 4 ગુણની અંદર પૂછવામાં આવે છે તો તમારે 4 મુદ્દા કમ્પ્લીટલી સમજાવવાના રહેશે. રેડી? તો આપણે અહીંયા પ્રશ્ન 3 ગુણમાં પૂછાય તો ભલે અને 4 ગુણમાં પૂછાય તો પણ ભલે, આપણે 4 મુદ્દા કમ્પ્લીટલી લખશું. બરાબર? ચાલો, ઓકે. બરાબર. જેમાં પહેલા મુદ્દાની વાત કરશું આપણે સેરપતા અંગેનો ઠરાવ. બરાબર. પહેલો મુદ્દો શેર હપ્તા અંગેનો ઠરાવ. બરાબર. લખવાની મેથડમાં ખાસ ફેરફાર ન થાય બેટા, એનું ખાસ ધ્યાન રાખવું. બરાબર. પહેલા મુદ્દાની લખવાની શરૂઆત આપણે કરીએ છીએ. બરાબર. શેર હપ્તા મંગાવવા અંગેનો ઠરાવ સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવે છે. જેમાં જુદી જુદી વિગતો પણ કોની તો કે શેરને લગતી, જેમ કે હપ્તાની રકમ, સમય, તારીખ, જેમ કે શેરના હપ્તાની રકમ, તારીખ, સમય વગેરે જેવી બાબતો વિશે વિચારણા કરવામાં આવે છે. રેડી? પહેલા મુદ્દાની આપણે વાત કરીએ છીએ અહીંયા કે શેર હપ્તા અંગેનો ઠરાવ. બરાબર. કે કંપની છે શેર હપ્તા મંગાવે છે ત્યારે એની જે પ્રક્રિયા છે, વિધિ છે, તબક્કા છે, કઈ રીતના જણાવે છે. બરાબર. સૂત્ર હતું આપણું ઠસિયા બેનો જૂનો. દરેક મુદ્દાની અંદર જ્યારે આપણે મુદ્દાની શરૂઆત કરીએ ત્યારે સૂત્ર ખાસ યાદ રાખવાનું. એટલે તમે 4 મુદ્દા લખો તો તમારી પાસે સૂત્ર કમ્પ્લીટલી 4 વખત રિવિઝન થઈ જવું જોઈએ. એટલે પ્રશ્ન પૂરો થાય એટલે આપણી પાસે આખા મુદ્દાનો જે પોઈન્ટ છે એ કમ્પ્લીટલી ક્લિયર થઈ જાય. બરાબર. એટલે પહેલો મુદ્દો વાત કરીએ તો શેર હપ્તા અંગેનો ઠરાવ. જ્યારે કોઈ પણ કંપનીની અંદર જ્યારે શેર હપ્તા મંગાવવાના હોય છે ત્યારે એવા સંજોગોની અંદર સંચાલક મંડળ, જેને BOD કહેવામાં આવે છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. બરાબર. આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક સભા એટલે કે એસેમ્બલી બોલાવવામાં આવે છે અને એ સભાની અંદર કે ભાઈ બાકી જેટલા શેરધારકો છે એ શેરધારકોના હપ્તે આ તારીખે, આ સમયે, આ સ્થળેથી મંગાવવામાં આવશે, એની ચર્ચા વિચારણા કરવામાં આવશે. બીજું કે એ સંચાલક મંડળમાંથી તમામ સંચાલકો છે એ સહમતિ આપે છે અને ખરેખર એ શેરના હપ્તા મંગાવવાની જોગવાઈ છે એનું પાલન કરે છે. બરાબર. એટલે કંપનીના શેરના હપ્તા છે જેમાં ખાસ કરીને શેર હપ્તાની કુલ રકમ કેટલી છે એ સંચાલક મંડળને જણાવવામાં આવે છે. બીજું, શેર હપ્તાની તારીખ શું છે, શેર હપ્તાનો સમયગાળો કેટલો છે,
બરાબર, મેં તમને પહેલા પણ ઉદાહરણ તરીકે વાત કરેલી હતી કે 5 હપ્તાની જોગવાઈ તો સમયગાળો 5 મંથ થાય, કારણ કે 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો મહિના, તો કે 1 માસ હોવો જોઈએ. આવી આપણે આગળના જોગવાઈની અંદર વાત કરી ગયેલા હતા. બરાબર, તો આજે 3 બાબતની ચર્ચા વિચારણા આ સભાની અંદર કરવામાં આવતી હોય કે શેરધારકને કેટલા હપ્તા બાકી છે, કુલ કેટલી રકમ છે, કઈ તારીખથી કઈ તારીખના હપ્તા બાકી છે, બીજું કેટલો સમયગાળો એને આપવામાં આવેલો હતો. આ તમામ વિગતોની ચર્ચા વિચારણા ક્યાં, તો કે સંચાલક મંડળની સભામાં કરવામાં આવે છે. બરાબર, હવે વાત કરીએ આપણે મુદ્દા નંબર 2, સભ્યપત્રક બંધ રાખવું. બરાબર, મુદ્દા નંબર 2, સભ્યપત્રક બંધ રાખવું. મુદ્દા નંબર 2, સભ્યપત્રક બંધ રાખવું. બરાબર, બીજા મુદ્દાની અંદર શેરના બાકી હપ્તા તૈયાર થઈ શકે તે માટે સભ્યપત્રક બંધ રાખવામાં આવે છે. સભ્યપત્રક બંધ રાખવામાં આવે છે, જેની જાણ કેમાં, તો કે વર્તમાન પત્રમાં 7 દિવસ અગાઉ. કેમાં, તો કે વર્તમાન પત્રમાં 7 દિવસ અગાઉ જાણ કરવામાં આવે છે. મુદ્દા નંબર 2, સભ્યપત્રક બંધ રાખવું. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે આપણે કોઈ પણ હપ્તાની યાદી તૈયાર કરી હોય તો હપ્તા માટે એક સભ્યપત્રક છે પહેલેથી જ આપણે તૈયાર રાખેલું હોય છે. જો એ સભ્યપત્રક બંધ ન કરેલ હોય તો આ જે યાદી છે એ યાદી તૈયાર થઈ શકતી નથી. શું કામે? કારણ કે નવા સભ્ય જેવા જ એન્ટર થશે એટલે સભ્યપત્રકમાં તમારે શું કરવું પડશે, તો કે નામ નોંધવું પડશે. તો ઇન્ક્રેડિબલ એ આગળ ને આગળ વધશે. તો નવા શેરધારકો અને જૂના શેરધારકોને તમારે ઇન્ડિવિડ્યુઅલ કેમ કરવા, પ્રશ્ન ઉપસ્થિત થશે. બીજું, નવા શેરધારકો જેમ આવશે એમ કામગીરી પણ વધશે. સભ્યપત્રકની અંદર પણ નવા જૂની ડિટેલ છે એ તમારે ફેરફાર કરવી પડશે. આવા અનેક પ્રકારના પ્રશ્નો છે એ થઈ શકે છે. એટલા માટે નક્કી કરેલ સમયગાળા સુધી આ જે સભ્યપત્રક છે એ સભ્યપત્રક તો કે બંધ રાખવામાં આવે છે. શું કામે? તો કે બાકી જે કંઈ જે હપ્તા છે એ હપ્તાની યાદી તૈયાર થઈ શકે એટલા માટે સભ્યપત્રક છે એ બંધ રાખવામાં આવે છે. બીજું, આ જે સભ્યપત્રક બંધ રાખવામાં આવે છે એની જાણ કેમાં, તો કે વર્તમાન પત્રમાં. વર્તમાન પત્ર એટલે છાપું, જેને આપણે ન્યૂઝપેપર કહીએ છીએ. આ ન્યૂઝપેપરની અંદર જાણ કરવામાં આવે છે. કેટલા દિવસ અગાઉ? તો કે 7 દિવસ અગાઉ. આના ઉપર ખાસ ધ્યાન આપજો. વિકલ્પમાં પૂછવામાં આવતો પ્રશ્ન ભૂતકાળમાં બોર્ડની અંદર પૂછાયેલો છે કે સભ્યપત્રક શેરના હપ્તા મંગાવવામાં આવે છે ત્યારે સભ્યપત્રક કેટલા દિવસ અગાઉ બંધ કરવામાં આવે છે, સોરી એની જાણ વર્તમાન પત્રમાં કેટલા દિવસ કરવામાં આવે છે, તો 7 દિવસ અગાઉ તેની જાણ કરવામાં આવે છે. બરાબર, કેમાં? તો કે વર્તમાન પત્રમાં. એટલે બંને શબ્દોની અંડરલાઈન કરી નાખવાની
એક વર્તમાનપત્ર અને બીજું 7 દિવસ અગાઉ. એ કોઈ પણ કંપની છે શેરના હપ્તા મંગાવે છે ત્યારે તેની જાણ વર્તમાનપત્રમાં કરે છે. આ ઉપરાંત એ જે તે વર્તમાનપત્રની અંદર 7 દિવસ અગાઉ તેની જાણ કરે છે કે ભાઈ આટલા સમયગાળા દરમિયાન કંપનીનું સભ્યપત્રક છે બંધ કરવામાં આવે છે. તેથી કોઈ પણ વ્યક્તિએ નાણાકીય લેવડ દેવડ કરવી નહીં, અથવા તો નવા જૂના શેરધારકોની પ્રોસેસ છે એ બંધ કરવામાં આવશે. શું કામે? કે બાકી હપ્તાની યાદી તૈયાર થઈ શકે. રેડી? એ મુદ્દા નંબર 2, સભ્યપત્રક બંધ રાખવું. બરાબર. હવે આપણે વાત કરશું મુદ્દા નંબર 3, બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. બરાબર. મુદ્દા નંબર 3, બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. બરાબર. એરો મારીને આપણે લખીએ છીએ. સભ્યપત્રક બંધ થયા બાદ બાકી હપ્તાની યાદી તૈયાર કરવામાં આવે છે. જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. બરાબર. જેમ કે એક લખવાની મેથડ ખાસ જોજો. બરાબર. એક સભ્યનું નામ, અલ્પવિરામ, સરનામું, તારીખ, કુલ રકમ, બાકી રકમ વગેરે જેવી વિગતો. રેડી? હવે મિત્રો ખાસ યાદ રાખજો કે તમારી પાસે જે કંઈ વિગત છે, બરાબર, જો તમે ટેક્સ્ટ બુકનો યુઝ કરતા હોય, અપેક્ષિતનો યુઝ કરતા હોય તો ખાસ યાદ રાખજો કે એનું જે લખાણ છે એ અને આપણે બોર્ડની અંદર જે મુદ્દો સમજાવીએ છીએ અને લખીએ છીએ એ બંને વચ્ચે ખાસો તફાવત તમને જોવા મળશે. બરાબર. એટલે આ જે લખાણ છે તમને વાંચવામાં પણ સરળતા રહેશે, બીજું સમજવામાં પણ સરળતા રહેશે, તમે સરળતાથી લખી પણ શકશો. એઝ યુ વિશ, આપને અનુકૂળતા હોય એ મુજબ તમે તૈયારી કરી શકો, એ કોઈ સવાલ નથી. પણ તમે વ્યવસ્થિત રીતે જો જોશો તો તમને આ જે મેથડ છે એ વધારે અનુકૂળ આવશે. બરાબર. પહેલો મુદ્દો પૂર્ણ કરીએ તો આપણે વાત કરીએ મુદ્દા નંબર 3, બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. કે સભ્યપત્રક છે એ બંધ થઈ ગયા પછી આપણે જાણ કેમાં કરી હતી? તો કે વર્તમાનપત્રમાં. કેટલા દિવસ અગાઉ? તો કે 7 દિવસ અગાઉ. ભૂતકાળમાં બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન. બરાબર. કે સભ્યપત્રક છે એ બંધ થઈ જાય પછી જે બાકી હપ્તા છે, બાકી શેરધારકોના હપ્તા ચૂકવવાના છે, એવા શેરધારકોની એક યાદી બનાવવામાં આવે છે.
પણ આ યાદી બનાવવામાં આવે ત્યારે એમાં કેવી કેવી બાબતો છે એ સમાવેશ કરવી જોઈએ અથવા કેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર? કે બાકી જે શેરધારક છે, બાકી જેમના હપ્તા છે, એવા કેવા કેવા વ્યક્તિઓની કેવી કેવી વિગત છે એ બાકી હપ્તાની યાદીની અંદર જોડવામાં આવતી હોય છે. તો કેવી કેવી વિગતો હોય છે? તો આપણે વાત કરીએ એમ તો સભ્યનું નામ, પછી એનું સરનામું. શું કામે? તો કે નામ ને સરનામાના આધારે રેસિડેન્ટનો ખબર પડશે. બીજું તારીખ, કઈ તારીખથી હપ્તો બાકી છે, કુલ રકમ કેટલી છે, બરાબર, અને બાકી રકમ કેટલી છે. મેં તમને પહેલા પણ વાત કરી હતી ઉદાહરણની અંદર કે તમારી પાસે 1000 રૂપિયા શેરના ચૂકવવાના છે તો એ શું બની ગયું? તમારી કુલ રકમ. તમે 5 હપ્તા ભરો છો તો તમારા માટે શું બની ગયું? એ ભરેલી રકમ. તો કેટલી રકમ બાકી રહી? 5 હપ્તાની. તો આ જે વિગત છે એ શું બતાવે છે? કુલ રકમ અને બાકી રકમ. કે શેરધારક છે એમનું નામ શું છે, એમનું સરનામું શું છે, એમણે કેટલી રકમ ભરેલી છે, કઈ તારીખે ભરેલી છે, કુલ રકમ કેટલી એમની બાકી છે, કુલ રકમ ભરવા પાત્ર કેટલી છે. આ તમામ વિગતોની ચર્ચા વિચારણા થાય છે અને સભ્યપત્રકની અંદર બાકી હપ્તાને સભ્યપત્રકના આધારે બાકી હપ્તાની યાદી છે એ તૈયાર કરવામાં આવે છે, બરાબર? એટલે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી કે સભ્યપત્રક છે એ બંધ થઈ જાય ત્યારબાદ બાકી હપ્તાની યાદી છે એ તૈયાર કરવામાં આવે છે કે જેમાં જુદી જુદી બાબતોનો સમાવેશ કરી શકાય. એક, શેરધારકનું નામ, બીજું શેરધારકનું સરનામું, તારીખ, કુલ રકમ કેટલી છે, બાકી રકમ કેટલી છે, વગેરે જેવી વિગતો દર્શાવવામાં આવે છે. તો વગેરે જેવી વિગતો સમાવેશ થાય છે. વિગતોનો સમાવેશ થાય છે. રેડી? એટલે આ રીતના દરેક કંપનીની અંદર શેરના હપ્તા મંગાવે છે ત્યારે હપ્તાની યાદી આ પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવે છે, બરાબર? હવે આ વાત કરશું આપણે મુદ્દા નંબર 4, બરાબર? તો કે બેંકને જાણ કરવી, બરાબર? મુદ્દા નંબર 4, બેંકને જાણ કરવી. હવે મિત્રો ખાસ સમજો કે જો તમને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવેલો હોય તો તમે 3 મુદ્દા અહીં સુધી તમે લખી શકો છો, પણ 4 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવેલ હોય તો તમારે 4 મુદ્દા કમ્પ્લીટલી સમજાવવાના રહેશે, બરાબર? એટલે મુદ્દા નંબર 4, બેંકને જાણ કરવી, બરાબર? બાકી હપ્તાની યાદી તૈયાર થઈ જાય બાદ એક યાદી છે બેંકને મોકલી આપવામાં આવે છે, તેમજ બેંકને જાણ કરવામાં આવે છે કે શેર હપ્તાની રકમ શેર હપ્તા ખાતામાં જમા કરવી, બરાબર? પેલા આપણે આગળ જોઈ ગયું હતું કે બાકી હપ્તાને શું કર્યું આપણે? તો કે યાદી તૈયાર કરી. હવે આ યાદી તૈયાર થઈ જાય તો કે એમને કઈ કંપની રાખશે નહીં, તો કોને આપશે? તો કે બેંકને આપશે. અને બેંકને એક સજેશન પણ કરશે, એક સૂચના પણ આપશે. શું? કે ભાઈ જેટલા શેરના હપ્તા બાકી છે એ શેર હપ્તાની રકમ આવે બેંકમાં તો એને શેર હપ્તા ખાતાની અંદર જમા કરવી. એ જ વિગત આપણે અહીંયા મુદ્દાની અંદર લખવાની રહેશે, બરાબર? હવે જોઈએ એમાં બાકી હપ્તાની યાદી તૈયાર થઈ ગયા બાદ તેની જાણ કે એક યાદી બેંકને મોકલી આપવામાં આવે છે, બેંકને મોકલી આપવામાં આવે છે. આ સાથે
શેર હપ્તાની રકમ શેર હપ્તા ખાતામાં જમા કરવી એવી સૂચના આપવામાં આવે છે. બરાબર. એટલે મુદ્દા નંબર 4 આ રીતના તમે લખી શકો છો. બરાબર. કઈ રીતના? આગળ આપણે વાત કરી કે પેલા સભ્યપત્રક બંધ કર્યું, એના આધારે આપણે બાકી હપ્તાની યાદી તૈયાર કરી. હવે જે બાકી હપ્તાની યાદી તૈયાર થઈ જાય છે, તો આ બાકી હપ્તાની યાદી તૈયાર કરીને તેની જાણ છે અથવા તો એક યાદી છે કોને? તો કે બેંકને મોકલી આપવામાં આવે છે. બરાબર. શું કામ ભાઈ બેંકને મોકલી આપવામાં આવી? આગળ આપણે પહેલા મુદ્દાની અંદર પણ વાત કરી ગયા હતા કે કોઈ પણ કંપની છે એ મોટાભાગના વ્યવહારો છે બેંક દ્વારા કરે છે. એટલે બેંક દ્વારા જ્યારે વ્યવહાર કરે છે તો એવા સંજોગોની અંદર એમણે જે વિગતો છે એ વિગતો છે એ દર્શાવેલી હોય છે. બરાબર. એટલે એક યાદી બેંકને મોકલી આપવામાં આવે છે અને આ યાદીના અનુસંધાનમાં જ બેંક છે જેટલા શેરધારકોના હપ્તા બાકી હશે એવા તમામની આવેલી રકમ છે એ કંપનીનું એક શેર હપ્તા ખાતું ખોલાવેલું હશે. એ શેર હપ્તા ખાતાની અંદર તો કે જમા કરી દેવામાં આવે છે. અહીંયા કંપની છે એ પોતે કાંઈ નથી કરતી, પણ શું કરે છે તો કે બેંકને જવાબદારી સોંપી દેવામાં આવે છે. બેંક શું કરે છે તો કે શેરધારકને બેંક એકાઉન્ટ નંબર આપેલા હોય છે, એ નંબરની અંદર એને હપ્તો ટ્રાન્સફર કરવાનો હોય છે. એ એકાઉન્ટ નંબરની અંદર હપ્તો આવશે એટલે બેંક એનો એક્સેપ્ટ કરશે, એટલે મીન્સ એનો સ્વીકાર કરશે અને કંપનીનું જે ખાતું છે એટલે કે શેર હપ્તા ખાતું છે એ ખાતાની અંદર તો કે જમા કરવામાં આવે છે. એટલે કે શેર હપ્તા ખાતાની અંદર જમા કરવાની સૂચના આપવામાં આવે છે. બરાબર. મુદ્દા નંબર 4 બેંકને જાણ કરવી. આપણું સૂત્ર હતું ઠસિયા બેનો ચૂનો. બરાબર. પહેલો મુદ્દો સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો. 2 સભ્યપત્રક બંધ રાખવું. બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. બેંકને જાણ કરવી. નોટિસ મોકલવી. ચૂકવણી કરવી. અને છેલ્લો મુદ્દો હપ્તાપત્રકમાં નોંધ કરવી. બરાબર. ટોટલ આપણા 7 મુદ્દા હતા, જેમાંથી આપણે 4 મુદ્દાની સમજૂતી મેળવી. બીજી વસ્તુ, હવે જ્યારે આપણે પ્રશ્ન લખીએ છીએ ત્યારે ખાસ યાદ રાખવાનું કે તમે જ્યારે જે પ્રશ્ન લખો છો એ પ્રશ્ન તમને કેટલા માર્ક્સની અંદર પૂછવામાં આવેલો છે એના અનુસંધાનમાં તમારે જવાબ લખવાનો રહેશે. જો 3 ગુણમાં આ પ્રશ્ન પૂછવાયેલો હોય તો તમારે 3 જ મુદ્દા સમજાવવાના છે. બરાબર. અને નીચે તમે ઉપસંહાર તરીકે લખી શકો કે આમ ઉપર મુજબ શેર હપ્તા અંગેની વિધિ છે એ દર્શાવી શકાય છે. એ કોમન રીતે તમે લખવી તો લખી શકો છો. બરાબર. કઈ રીતના હું અહીં લખી દઉં છું પાછી. બરાબર. આમ ઉપર મુજબ શેર હપ્તા અંગેની વિધિ સમજાવી શકાય છે. રેડી. આ તમે ઉપસંહારની અંદર પણ લખી શકો આ રીતના, અને આ રીતના તમે પ્રશ્ન પૂરો થાય ત્યારે કોઈ પણ મુદ્દો હોય તો તમે તમારી રીતે લખી શકો છો. રેડી. તો શેર હપ્તા ભંગાવવા અંગેની વિધિ, પ્રક્રિયા કે તબક્કા. બરાબર. ફરી ધ્યાન આપજો. તમને પ્રશ્ન આ રીતના પૂછવામાં આવશે કે શેર હપ્તા એટલે શું, તે અંગેની વિધિ, પ્રક્રિયા કે તબક્કા જણાવો. તો તમારે આ રીતના જવાબ લખવાનો રહેશે. બરાબર. તો આ સાથે આપણે આજનો પિરિયડ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. બરાબર. નેક્સ્ટ પિરિયડની અંદર નવા પ્રશ્ન સાથે મળશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.